હેલો દોસ્તો, જય સિયારામ, બધાને સ્વાગત છે આજના નવા વ્લોગમાં। તો પહેલાં તો બધાને હેપી હોલી। હાલો બધા હોલી રમવા, અમારા બેનું બધા હોલી રમે છે। હાલો બધા રમવા। અમે તો હોલી રમી વી આવ્યા, મજા આવી ગઈ રમવાની। હોલી કા ધૂળેટી કા હોલી હું ધૂળેટી હાલો બધા ધૂળેટી રમવા। અમે તો દાદ રમી લીધા, બહુ મજા આવી ગઈ। ઓર કરતા પણ બહુ મજા આવી ગઈ ધૂળેટી રમવા। મોટા મોટા કઈ દેખાતા ને એટલે આજનો દિવસ રમી લેવાનું તો રમવા હેપી હોલી, હેપી ધૂળેટી। અને પાછી જલ્દી જલ્દી ધૂળેટી આવી જાય। તારે તો જલ્દી જલ્દી લાવી તો વરસ તો પૂરું થાય ને, આવી જાય તો આપણે રમવા થાય કેટલી મજા આવે। આપણે આજ ધૂળેટી છે એટલે આપણે તો આવું કામ હોય। હું તો ગાર કરવા મળી। જો આપણે તો વાડી આવી ગયા, પણ છે ને એકદમ ભૂત જેવા। તો હાલો હવે વાડીએ નાવાનો વારો આવી જાય એટલે નાહી લઈએ, કેમ કે આજ તો બધા નાતા હોય એટલે કંઈ વારો ઘડીકમાં આવે એમ છે નહીં, કેમ કે એક પછી એક બધા નાતા હોય। હવે વારો આવી જાય એટલે નાહી લઈએ। તો આપણે તો વાડીએ આવીને હવે મસ્ત મજાનું નાહી લીધું છે, અને હવે વાંસવું તો પડશે ને થોડુંક। કેટલીને બેસી ગયા તો થોડુંક વાંસી લઈએ, અને પછી હાનના પાછા કંઈક કામ હશે ને રાંધવાનું હશે ને હાનનું પાછું હાલો ઘડીક મળી વાંસવા। સીતારામ, બધાને સ્વાગત છે આજના નવા વ્લોગમાં। તો આપણે તો કેટલા દિવસથી વ્લોગ નહોતો બનાવ્યો, કેમ કે વાંસવાનું હતું એટલે વ્લોગ બનાવવાનો કાંઈ ટાઈમ નહોતો મળતો। તો જો વાડીમાંથી જારે લેવાઈ ગઈ અને મકાઈ ને બધું જ લેવાઈ ગયું, અને મમ્મી એને આમાંથી ને સાર હતી એ બધી વેવી નાખી। વાદળ જેવું વાતાવરણ થઈ ગયું છે, આ ચોમાસું હોય એવું તો અસલ લાગે છે જેવું છે। અને તો હવે આપણે તો જાય ઘરે, કેમ કે હવે બધું તૈયાર કરેલું કરવાનું છે, અને કાલે આપણે જવાનું છે પરીક્ષા દેવા। તો અત્યાર સુધી તો વાંચતા હતા, અને આપણે બધું કરી લઈએ, પેકિંગ કરી લઈએ, એટલે પછી કાલ જવાનું રહે। 1 વાગ્યાની બસ છે એટલે પછી અહીંથી તો વહેલા વાહન મળે એ પ્રમાણે જવું પડે ને। હવે આપણે જો એક્ઝામે આવી ગઈ છે તો બધું તૈયાર કરી નાખ્યું છે, પેકિંગ બધું થઈ ગયું, અને 1 વાગ્યાની બસ છે એટલે હવે આપણે બસ નીકળવું છે। જો તૈયાર થઈ ગઈશું તો જો આપણે તો એક આ બેગમાં બધું પુસ્તકો ને એવું બધું લઈ લીધું, થોડું ઘણું વસ્તુ એમાં નાખી, અને આ બેગમાં બધું બિસ્તરો, નાસ્તો, નાંદે બધી વસ્તુ આમાં નાખી દીધી। અમને આ વખતે ખાલી 2 બેગ બનાવી, ઓલ વખતે મારે 3 થઈ હતી, એટલે આ વખતે ખાલી 2 જ બનાવી છે એટલે લેવામાં સારું પડે। હાલો તો હવે તો આપણે જો નીકળી ગયા છીએ। તો દીદી મુકાવા આવે છે થોડે સુધી, એકલી તો કાંઈ બધું લઈને ન જઈએ ખાય। જો આજ તડકો બહુ છે, અને બસમાં જવાનું હોય એટલે તડકો એટલો ગજબનો લાગવાનો છે। તો હાલો જો હવે આપણે દીદી તો ઠેલો મૂકીને જતી રહી છે, અને હવે આપણે ઠેલો ને કીટ ને બધું લઈને જવાનું છે બાવળીએ। અમારે સ્ટેશન છે એટલે બાવળીએ એમ કહીને, એમ સ્ટેશન અહીંયા છે પણ અમારું એક સ્ટેશન છે એ બાવળીએ એમ નામ। તો ને આપણે જવાનું છે, આપણે રોડ તો જો કાંઈ ઠેઠ સુધી નહીં, અહીંયા થોડાક સુધી છે રોડ, અને પછી તો આપણો રસ્તો તમને ખબર જ હોય, ગામડાના બધા પાણાવાળા રસ્તા છે એટલે તો માથા ઉપર લઈને જવું પડશે। તો હાલો હવે જઈએ આપણે પહોંચી ગયા છીએ મોવા, અને હવે પહેલી આપણે કરવાની છે પેટ પૂજા। સરસ મજાની પ્લેટ થઈ ગઈ છે આપણે ત્યાં। તો હાલો આપણે જો બસમાં બેઠી ગયા છીએ હવે મોવાથી, અને બસ અમરેલી ડાયરેક્ટ બસ છે। તો 1 વાગ્યાની બસ હતી તો બસ આપણે બેઠી ગયા છીએ અને હવે જઈએ। હાલો તો આપણે જો અમરેલી પહોંચી ગયા છીએ હવે, અને બધી સફાઈ ને બધું કરી નાખ્યું છે અમે, અને હવે નાસ્તો થોડોક કરી લઈએ। નાસ્તો કરીને અને પછી વાંચવાનું શરૂ કરી, કેમ કે બસમાંથી આવ્યા હોય એટલે થોડુંક માઇન્ડ ફ્રેશ તો હોય નહીં કાંઈ, એટલે હાલો અમે થોડુંક વાંચી નાખીએ, થોડોક નાસ્તો કરી લઈએ, અને પછી પાછા મળીએ। હાલો તો આપણે સરસ મજાનું જમવાનું ટિફિન આવી ગયું છે। એમાં આપણે ભાત છે, ઓળો છે, પછી ગાંઠિયાનું શાક છે, રોટલી અને છાશ જમવા। હાલો જમી લઈએ, અને પછી પાછું વાંચવાનું છે એટલે વહેલા જમી લઈએ અને પછી વાંચવા માંડીએ। તો પરીક્ષા પણ તૈયાર થઈ ગયા છીએ, અને પેન, આધાર કાર્ડ બધું લઈ લીધું, અને એક વસ્તુ ખાસ લીધી, જો ચોકલેટ।
કેમ કે આપણને ચક્કર આવ્યા હોય તો પછી ત્યાં કાંઈ એક્ઝામ આપતા હોય ત્યાં તો કાંઈ પછી લેવા ન જ આવે એટલે એક ચોકલેટ આપણે લઈ લીધી છે. હવે રિક્ષા માટે છે, રિક્ષા આવી જાય એટલે પછી જવાનું છે આપણે. તો આજ પેલું પેપર છે એટલે થોડુંક અંદરથી થોડુંક નર્વસ જેવા છીએ, પણ કાંઈ વાંધો નહીં, હાલ છે કેમ કે એક્ઝામ તો કાંઈ પહેલી વાર નથી આપતા. પેલું પેપર આપી દેવું એટલે પછી તો હું આવું તો આગળ છે એટલે આમ 10 મિનિટ જેટલો રસ્તો છે, રિક્ષામાં છે એટલે વાંધો નહીં. તો આપણે જો એક્ઝામ પૂરી થઈ ગઈ છે, પેલું પેપર તો બહુ મસ્તીનું ગયું છે. હાલો તો આપણે જો રૂમે આવી ગયા છીએ, કેમ કે રિક્ષામાં જવાનું આવવાનું હોય એટલે ફટાફટ પહોંચાડીએ, ફ્રેશ થઈ જાય અને કરીએ ટિફિન. તો હજી 2 વાગે આવવાનું છે. જમવાનું જો આપણે આવી ગયું છે, જવું છે જમવાનું બધું જમી લઈએ. હાલો બધા જમવા. તો હવે આપણને વાંચતા વાંચતા આવે છે નીંદર, થોડુંક વાંચી લીધું છે અને હવે આપણે બ્લોગને અહીં પૂરો કરીએ. તો થોડુંક આરામ કરી લઈએ, ઊંઘી જાય. બધા બહેનો તો વાંચે છે પણ મને વાંચવાનો આવે છે કંટાળો, કેમ કે હું એટલું બધું કોઈ દિવસ વાંચતી નથી. એટલે હવે થોડુંક ફોન તો મળીએ થોડીક વાર અને પછી પાછા ઊંઘી જાય. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. તમને મારો બ્લોગ કેવો લાગે છે કોમેન્ટમાં કહેજો. ગમો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સિયારામ. બાય બાય.